અંકલેશ્વરમાં ડીએ આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રાજ્ય કક્ષાની ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો, જેમાં 22 ટીમોએ ભાગ લીધો. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન ટોરેન્ટ પાવર કપ અંડર-20 મેન્સ ફૂટબોલ ટુર્નામેન્ટનું ભરૂચ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે ટોરેન્ટ પાવર વાઇસ પ્રેસિડેન્ટ પ્રણવ શાહ, પૂર્વ જનરલ સેક્રેટરી અશોક પંજવાણી, હેમંત ગોહિલ, ટોરેન્ટ પાવરના જનરલ મેનેજર પંકજ તિવારી, ઓએસડી એફડીડીઆઈ મોનાર્ક સવાણી, ડિરેક્ટર પીપી સવાણી, ગ્રુપ મયંક બુચ, ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દીપેન પટેલ, પ્રમુખ જિલ્લા ફૂટબોલ એસોસિએશન હિરેન રાઠોડ, સેક્રેટરી ભરૂચ જિલ્લા ફૂટબોલ એસોસિએશન સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય કક્ષાના ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. ટુર્નામેન્ટમાં 22 ટીમોએ ભાગ લીધો. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત અને ટોરેન્ટ પાવર કપ અંડર-20 મેન્સ 2025 ફૂટબોલ ટુર્નામેન્ટ અંકલેશ્વર ખાતે આયોજિત થવા જઈ રહી છે અને એ ટુર્નામેન્ટ્સની અંદર આપણા 22 જિલ્લાઓએ ભાગ લીધો છે. આ 22 ટીમ અંકલેશ્વર ખાતે હાજર થઈ ગઈ છે અને ટુર્નામેન્ટ્સ ચાલુ થઈ ગઈ છે. તો આ ટુર્નામેન્ટ્સની અંદર આપણને ટોરેન્ટ પાવરે જે સપોર્ટ કર્યો છે, તો ટોરેન્ટ પાવરનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા વેન્યુ પાર્ટનર તરીકે અહીંયા એઆઈડીએસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે, એફડીડીઆઈ જે ઇન્સ્ટિટ્યૂટ છે એ અમારા રેસિડન્સ પાર્ટનર છે અને ભારત ટાઈમ્સ ન્યૂઝ એ અમારા મીડિયા પાર્ટનર છે. તો એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ 22 ટીમ 15 દિવસ માટે અંકલેશ્વર ખાતે અંડર-20 ફૂટબોલ ટુર્નામેન્ટ્સ રમવા જઈ રહી છે અને એની અંદરથી આપણે ગુજરાતની એક ટીમ બનશે અને જે આગળ નેશનલ રમવા જશે. તો આપ સર્વે ફૂટબોલ પ્રેમીઓને વિનંતી કે આ ટુર્નામેન્ટ્સને સપોર્ટ કરવા માટે ગ્રાઉન્ડ પર હાજર રહી શકે તો મોસ્ટ વેલકમ. દરેકને ખૂબ ખૂબ આવકાર છે. તો આ સપોર્ટ કરીને અમારી આ અંડર-20ની ટુર્નામેન્ટ્સને સક્સેસ બનાવવા માટે પ્લીઝ વેલકમ. થેન્ક યુ સો મચ. आज गुजरात स्टेट फुटबॉल का एसोसिएशन की गुजरात लेवल पे स्टेट इंटर डिस्ट्रिक्ट टूर्नामेंट अंकलेश्वर के हमारे डी आनंदपुरा स्पोर्ट्स कॉम्प्लेक्स में हो रही है. जो एक हमारे अंकलेश्वर के लिए बहुत गर्व की बात है कि स्टेट लेवल की टूर्नामेंट हमारे स्पोर्ट्स कॉम्प्लेक्स में हो रही है. यहाँ 22 टीम पार्ट ले रही है, जिसमें टोरेंट पावर, जीपी सवानी, एफडीआई, काफी एजेंसी स्पॉन्सर्स है और सपोर्ट कर रही है. और ये टूर्नामेंट 10-15 दिन चलने वाली है यहाँ, और कम से कम 200-250 प्लेयर्स पार्ट ले रहे हैं और काफी जोश है कि हमें कुछ करके दिखाना है. और हमारी गोल है कि इंडिया गुजरात ऐसी फुटबॉल में हम लोग शाइन करें और ग्लोबली इंडिया को वर्ल्ड कप में एक अच्छा स्थान मिले. इसके लिए हमारी यहाँ एआईडीएस में बहुत एफर्ट्स है कि छोटे बच्चों को स्कूल के लेवल पे बॉयज है कि गर्ल्स है उन्हें कोचिंग की है और करें. मैं उम्मीद करता हूँ कि ऐसी बहुत टूर्नामेंट्स यहाँ होती रहेगी.